ટાઇટલ: જાસૂસ પતિ. એક ગામમાં દયાલચંદ નામનો માણસ રહેતો હતો. તેની પાસે ઘણા મહિનાઓથી કોઈ કામ નહોતું અને તે વિશે તે ચિંતિત ન હતો. તે ઘરે આરામથી બેસીને ગપસપ કરતો રહેતો. એક દિવસ દયાલચંદ: ઓ ભાગ્યશાળી માણસ! મને ભૂખ લાગી છે. મારા પેટમાં ઉંદરો દોડી રહ્યા છે. અરે, મને જલ્દી ખાવાનું આપો. દયાલચંદની પત્ની: હું કઈ રીતે આપી શકું? તમે કોઈ કામ કરો તો જ. દયાલચંદ: મેં ગઈ કાલે થોડા ચોખા જોયા. મહેરબાની કરીને બનાવો. દયાલચંદની પત્ની: મેં ખાધું છે. તારે કનિક ખાવું હોય તો કમાઈ જા. તું નામ નિષ્ક્રિય બેસી રહેજે. દયાલચંદ: નિથલા અને હું? અરે, હું જ્યારે ઈચ્છું ત્યારે મને કામ મળી જશે. દયાલચંદની પત્ની: તો પછી તું કેમ નથી કરતી? હવે ઘરમાં ખાવાનું કની બચ્યું નથી. દયાલચંદ ઘરની બહાર નીકળી ગયા. દયાલચંદ: હવે મારે થોડા દિવસ કામ કરવું પડશે. મને સામેની દુકાનમાં તપાસ કરવા દો. દયાલચંદ: મને કોઈ કામ મળી શકે? દુકાનદાર: ના, દુકાનમાં કોઈ કામ નથી. દયાલચંદ જવા લાગ્યા. દુકાનદાર: ઓ ભાઈ, જરા સાંભળો. મતીરામ તેને થોડે દૂર લઈ ગયો. દુકાનદાર: તમને કામની જરૂર છે ને? તમે મારા માટે કનિક કરશો? દયાલચંદ: હા કરીશ, કહો શું કામ છે? દુકાનદાર: મારે જાસૂસી કરવી છે. દયાલચંદ: જાસૂસી? કોની જાસૂસી? દુકાનદાર: મારી પત્ની કમ્મોની છે. દયાલચંદ: તું પાગલ થઈ ગયો છે ભાઈ? તારે તારી પત્નીની જાસૂસી કરવી છે? દુકાનદાર: હું તમને બધું કહીશ. મારી પત્ની કમ્મો દરરોજ થોડા સમય માટે ઘરેથી ગાયબ થઈ જાય છે. જ્યારે હું પૂછું છું ત્યારે તે અસ્પષ્ટ જવાબો આપે છે. ઘરમાં વૃદ્ધ માતા પિતા છે. તેથી જ હું ચીસો પાડવા અને બૂમો પાડવા માંગતો નથી. તમે જાણો છો તે ક્યાં જાય છે, શું કરે છે? કની ખોટું છે? દયાલચંદ: અને કનિક ખોટું થાય તો એ તમારા ઘરનો પ્રશ્ન છે. ના ના, હું આ કામ નહીં કરું. દુકાનદાર: વિચારો. તમે જેટલા દિવસ જાસૂસી કરશો તેના માટે હું તમને દરરોજના 10 રૂપિયા આપીશ અને જો તમે તેમ નહીં કરો તો કોઈ બીજું કરશે. તમે સમજો છો? મારે શું કરવાનું છે? દયાલચંદ મનમાં: તે સાચું છે. જો હું આવું નહીં કરું તો તે કોઈ અન્ય વ્યક્તિને જાસૂસી કરાવશે અને આટલા પૈસા મેળવશે. દયાલચંદ: હા, હું જાસૂસી કરીશ. બસ મને એક દિવસના પૈસા આપો. દુકાનદાર: તમે આ કામ ઈમાનદારીથી કરો અને મને બધું સાચું કહો. મને કહો. ઠીક છે. દયાલચંદે હા પાડી. ઘરે પાછા આવ્યા પછી દયાલચંદ: અરે, સાંભળો છો? અરે, આ લો. દયાલચંદની પત્ની: શું આપો છો? દયાલચંદ: હે ભગવાન, જુઓ, તે સાચું છે. દયાલચંદની પત્ની: આટલા પૈસા? મને પકડી રાખજે, નહીં તો હું બેહોશ થઈ જાઉં. દયાલચંદ: ના ના, બસ 1 રૂપિયો છે. જો તમે બેભાન થઈ જશો તો આ 10 રૂપિયા દવા તરફ જશે. બેભાન ન થશો? દયાલચંદની પત્ની: તમે તમારા 10 રૂપિયા મારા કરતાં વધુ ચાહો છો. તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તમે માત્ર પૈસાથી જ મારી સાથે લગ્ન કરી શક્યા હોત. દયાલચંદ: અરે, હમણાં જ તમે આટલા રૂપિયા કહેતા હતા અને હવે? દયાલચંદની પત્ની: મેં ક્યારેય તમારા હાથમાં 1 પૈસો જોયો નથી. જ્યારે મેં 10 રૂપિયા જોયા ત્યારે મને ચક્કર આવી ગયા. તને આટલા પૈસા કોને આપ્યા? સાંભળો, હું કહું છું કે જો તમે શાહુકાર પાસેથી વ્યાજ પર પૈસા લીધા હોય તો તે પરત કરો. આવા પૈસાનું શું કરવું જેના પર ડબલ વ્યાજ ચૂકવવું પડે? દયાલચંદ: અરે, કોઈ નસીબદાર નથી. મેં વ્યાજે ખરીદ્યું નથી. આ મારા છે. દયાલચંદની પત્ની: હે રામ, હું મરી ગઈ છું. હું તમારી પાસે ક્યાંથી આવી? મેં કોની ચોરી કરી? જો કોઈએ જોયું હોત તો લોકો મને પકડવા આવ્યા હોત. હું મારી જાતને કેવી રીતે બચાવીશ? હવે ચાલો ઝડપથી સંતાઈ જઈએ. દયાલચંદ: અરે, કોઈ મને કેમ પકડશે? મેં ભાગ્યે જ કોઈ ચોરી કરી છે. આ પૈસા મારી મહેનતના છે. દયાલચંદની પત્ની: થોડા સમયમાં આટલા પૈસા મેળવવા માટે તે કઈ મહેનત કરી? દયાલચંદ: મને જે કામ મળ્યું છે તેમાં મને રોજના 10 રૂપિયા મળશે. હા. તમે માત્ર નોટો ગણો. દયાલચંદની પત્ની: શું મારે ખરેખર દુલા પર વિશ્વાસ કરવો જોઈએ? દયાલચંદ: તો તમે શું નહીં કરશો? દયાલચંદની પત્ની:
તમે કેટલું સરસ છો, તમે આખી પહેલી કમાણી મારા હાથમાં મૂકી દીધી. ભગવાન તમને આ કામમાં આશીર્વાદ આપે. બીજે દિવસે દયાલચંદ કમ્મોના ઘરની બહાર સાયકલ પર સંતાઈને બેઠા. કમ્મો બહાર આવ્યો. રિક્ષા ચાલક, દીદી, તમે ક્યાં ગયા હતા? તમારી રાહ જોતા તે તડકામાં સડી ગયો હતો. કમ્મો, ભાઈ, આજે ઘણું કામ હતું. આ લઈ લો. બહુ ગરમી છે અને ચાલો જલ્દી જઈએ. અહીં વધારે બોલવું યોગ્ય નથી. કોઈને આપણા પર શંકા ન જાય. કમ્મો રિક્ષામાં બેસી ગયો અને દયાલચંદ સાયકલ પર તેની પાછળ ચાલવા લાગ્યો. રિક્ષા ગામની બહાર એક બંધ ખાડાવાળા ઝૂંપડાની બહાર ઊભી રહી. કમ્મો ઝૂંપડીની અંદર ગયો. રિક્ષા ચાલક, દીદી, જલ્દી કરો, હું અહીં તમારી રાહ જોઈ રહ્યો છું. દયાલચંદ પોતાની સાયકલ પર ઝૂંપડી પાસે જવા લાગ્યા. રિક્ષા ચાલક, અરે, તમે ત્યાં ક્યાં જાવ છો? સાયકલ ઝૂંપડામાં મૂકવી છે. દયાલચંદ, અરે, ના ના ભાઈ, સાયકલ આજે સ્થિર નથી, તેથી જ થોડી આંટીઘૂંટી ચાલે છે. રિક્ષા ચાલક, સાવચેતથી વાહન ચલાવો, ભાઈ, તમે આ ઝાડમાં તો નથી પડશો? દયાલચંદ હસતા હસતા ત્યાંથી ચાલ્યા ગયા. દયાલચંદ રાત્રે મતીરામની દુકાને પહોંચ્યા. મતીરામ, આવ, આવ, હું તારી રાહ જોતો હતો. મને કહો, તને શું જાણવા મળ્યું? દયાલચંદ, હું ઘણું શીખ્યો છું, પણ પહેલા મારી મજૂરી. મતીરામ તેને 5 રૂપિયા આપે છે. દયાલચંદ, આ માત્ર 5 રૂપિયા છે, બાકીના 5. મતીરામ, પહેલા મને એ કહો કે તને શું જાણવા મળ્યું? દયાલચંદ, કમ્મો ભાભી રિક્ષામાં બેઠા, ગામની બહાર એક ઝૂંપડામાં ગયા અને એકાદ કલાક પછી બહાર આવ્યા અને રિક્ષા કરીને ઘરે આવ્યા. મતીરામ, હા, હું પણ આ જાણું છું. દયાલચંદ, હવે મને થોડો ખ્યાલ હતો કે તમે જાણતા હતા. તે ત્યાં કોને મળ્યો હતો તે આજે ખબર નથી પણ. મતીરામ, પણ શું? બોલો, શું વાત છે? દયાલચંદ, ભાભી રિક્ષા ચાલકને કહેતા હતા કે જલ્દીથી અહીંથી નીકળી જાઓ, કોઈને શંકા ન જાય. મતીરામ, શું તેને એવું કહ્યું? તેન બરાબર સાંભળ્યું. દયાલચંદે હામાં માથું હલાવ્યું. દયાલચંદ, હા ભાઈ. મતીરામ, કમ્મો ખરેખર ગડબડ કરી રહ્યો છે. તમારા પૈસા લો અને સાંભળો. ખબર પડી ગયા પછી મને બધું કહે. દયાલચંદ, ચિંતા ન કરો, હું અહીં છું. દયાલચંદ ખુશ થઈને ઘરે ગયા. દયાલચંદ, આ રહી તમે નસીબદાર, આજની કમાણી. દયાલચંદની પત્ની હસતાં, આજે પણ 10 રૂપિયા જ છે. સાંભળો જી, કાલે આમાંથી નવી સાડી ખરીદવી જોઈએ. દયાલચંદ, અરે, આ પણ પૂછવાની વાત છે. બધું તમારું છે, તારે જે જોઈએ તે કર, ફક્ત મારા માટે. દયાલચંદની પત્ની, મારું શું? દયાલચંદ, કાલે મારા માટે જેકફ્રૂટની કઢી બનાવજે. દયાલચંદની પત્ની, હું પણ જેકફ્રૂટથી ખીર બનાવીશ. બીજા દિવસે કમ્મો તેના પુત્ર સાથે રિક્ષામાં સવાર થઈને નીકળ્યો. દયાલચંદે સાયકલ પર તેનો પીછો શરૂ કર્યો. કમ્મો ઝૂંપડીમાં ગયો. દયાલચંદે તેની સાયકલ થોડે દૂર પાર્ક કરી અને રિક્ષા ચાલકથી છુપાઈને બારીમાંથી ઝૂંપડીમાં ડોકિયું કર્યું. તે કમ્મોને જ જોઈ શકતો હતો. બીજો ભાગ દેખાતો ન હતો. રડતો રડતો કમ્મો તેના પુત્રને આગળ લઈ ગયો. દયાલચંદ, અરે, ત્યાં કોણ છે? હું બીજી બાજુ જોઈ શકતો નથી. કમ્મોએ થોડા પૈસા અને ખોરાકનો ડબ્બો આપ્યો. દયાલચંદ, અન્ન અને પૈસા પર આ સસરો કોણ છે? દયાલચંદે પોતાની ગરદન અંદર નાખવાનો પ્રયત્ન કર્યો પણ અસંતુલિત બનીને પડી ગયા. અવાજ સાંભળીને રિક્ષાવાળો આવ્યો. દયાલચંદ પથ્થર સાથે અથડાયા હતા. દયાલચંદ સાયકલ ઉપાડીને ગીત ગાતા, ચલો રે બતોહિયા, ચલો રે બતોહિયા, ચલો રે. દયાલચંદ સીધા મતીરામ ગયા. મતીરામ, અરે, તેન કેવી સ્થિતિ સર્જી છે? તમે કાદવથી ભરેલા છો. દયાલચંદ, આ સ્થિતિ તમારા કારણે થઈ છે, ભાઈ. સાંભળો, આજે ભાભી તમારા દીકરાને સાથે લઈ ગયા હતા. હા. મતીરામ, કમ્મો મોનુને પણ સાથે લઈ ગયો. દયાલચંદ, ત્યાં તેને ભોજન અને પૈસા પણ આપ્યા. મતીરામ, તેન કોને આપ્યું? તે કોણ હતું? તમે તેને ઓળખો છો? દયાલચંદે કહ્યું, મેં તેનો ચહેરો નહીં પણ તેનો હાથ જોયો. પૈસા લેનાર હાથ ચોક્કસપણે કોઈ માણસનો હતો. તેને જ પૈસા લીધા. મતીરામ, શું ચાલે છે? દયાલચંદ, ચિંતા ન કરો, હું કાલે વધુ જાણી લઈશ. દયાલચંદ પૈસા લઈને ત્યાંથી ચાલ્યો ગયો. મતીરામ ગુસ્સામાં ઘરે ગયો. મતીરામ,
સાંભળો, આજે બપોરે ફરી ક્યાં ગયા? કમ્મો, તું પણ. માન સૂઈ રહી છે, જોરથી ના બોલ. મતીરામ, વાત ટાળશો નહીં. કમ્મો, તારી નકામી વાતો માટે મારી પાસે સમય નથી. બાબુજીનો જમવાનો સમય થઈ ગયો છે, પછી માન જાગી જશે. ઘરની શાંતિમાં ખલેલ ના પાડશો. મતીરામ, મારા માતા પિતાના કારણે જ હું ચૂપ રહું છું, નહીંતર. બીજા દિવસે દુકાનમાં. મતીરામ, તમે લોકો આળસુ બની ગયા છો. તમે જોતા નથી કે કેટલું કામ થાય છે. કોણ કરશે? ગ્રાહકોને ઝડપથી માલ પહોંચાડો. નોકર, માસ્તર, સામાન પેક થઈ રહ્યો છે. ચિંતા કરશો નહીં, કોઈ ગ્રાહકને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. હા. મતીરામ મનમાં, અરે, હું તો એમના પર બૂમો પાડું છું. આ બિચારા પોતાનું કામ સારી રીતે કરે છે. એમને હસતા જોઈને હું ચીડાઈ ગયો. તે આ રીતે કામ કરશે નહીં. આજે હું જાતે જઈને જોઈશ વાસ્તવિકતા શું છે. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. કમ્મો મારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. કમ્મો રિક્ષામાં બેસી ગયો. દયાલચંદ પણ તેમની પાછળ સાયકલ પર નીકળ્યા. રિક્ષા ચાલકે પાછળ ફરીને જોયું તો દયાલચંદ અહીં તહીં જોવા લાગ્યો. રિક્ષા ચાલક, કદાચ આ માણસ અમારી પાછળ આવી રહ્યો છે. કમ્મો ઝૂંપડીની અંદર ગયો અને દયાલચંદ સંતાઈ ગયો અને બારી પાસે તેની સાયકલ રાખી. ત્યારે પાછળથી રિક્ષા ચાલક આવ્યો અને તેને પકડીને રસ્તા પર લઈ ગયો અને માર મારવા લાગ્યો. બિરજુ પાસેથી પસાર થઈ રહ્યો છે. અરે, તમે તેને કેમ મારી રહ્યા છો? રિક્ષા ચાલકે કહ્યું, તમે અહીંથી જાઓ. તેને કોઈ શરમ નથી. તે રોજ કમ્મો દીદીનો પીછો કરે છે. આજે હું તેને એવો પાઠ ભણાવીશ કે તે કોઈનો પીછો કરવાનું ભૂલી જશે. હા, ભાઈ, દખલ ન કરો. બિરજુ ત્યાંથી નીકળી ગયો. રિક્ષા ચાલક અને દયાલચંદ બંને લડવા લાગ્યા. દયાલચંદ, અરે, તમે બંને સાથે જે ખીચડી બનાવો છો તે મને ખબર છે. રિક્ષા ચાલક, તમે શું જાણો છો? અને તેને મારવાનું શરૂ કર્યું. એટલામાં જ મતીરામ ત્યાં આવ્યા. મતીરામ, તમે તેને કેમ મારી રહ્યા છો? રિક્ષા ચાલક, મારે આવા માણસની આરતી કરવી કે મારવી જોઈએ? તેણે ફરીથી હાથ ઊંચા કરવા માંડ્યા. મતીરામ, હાથ ઊંચો કરો તો સાવધાન. રિક્ષા ચાલક, અરે, તમે કોણ છો ભાઈ? દયાલચંદ, તમે આ નથી જાણતા. તે કમ્મોનો પતિ છે. તેને જ મને તેની પાછળ મૂક્યો છે. એટલામાં જ કમ્મો બહાર આવ્યો. રિક્ષા ચાલક, એટલે કે તમે તમારી પત્નીની જાસૂસી કરી રહ્યા હતા, ભાઈ? કમ્મો, તમે મારી જાસૂસી કરી રહ્યા હતા? તમને શું લાગ્યું કે હું એક સ્લટ છું? મતીરામ, શું વાત છે? તમે અહીં રોજ કોને મળવા આવો છો? અંદર કોણ છે? મતીરામ ઝૂંપડીની અંદર ગયો અને બીજા બધા પણ ગયા. અંદર પલંગ પર એક વૃદ્ધ માણસ સૂતો હતો. રિક્ષા ચાલક, આ મારા પિતા છે અને કમ્મો મારી બહેન છે. કમ્મો, મને ખબર પણ નહોતી કે મારા પિતા છે. તેમણે મને બાળપણમાં દત્તક લીધો હતો. વૃદ્ધ માણસ, શું થઈ રહ્યું છે? કમ્મો, બાબુજી, આ તમારા જમાઈ છે. વૃદ્ધે કહ્યું, જમાઈ? જમાઈ મને મળવા આવ્યા છે. આજે મારા બધા બાપ ધોવાઈ ગયા છે. દીકરા, મને માફ કરજો. ગરીબીને કારણે મેં મારા સંતાનોને અમીરોને દત્તક લેવા આપ્યા હતા. ધનપત. રિક્ષા ચાલક, બાબુજી, તમે આરામ કરો. બધા બહાર આવ્યા. કમ્મો, આ રિક્ષાવાળો નથી, મારો ભાઈ છે. રિક્ષા ચાલક, બાબુજી હંમેશા એ વાતથી ચીડાઈ જતા હતા કે તેમણે પોતાની દીકરીનો ઉછેર જાતે ન કર્યો. ગરીબીને કારણે તેમણે તેને દત્તક લેવાનું છોડી દીધું. જ્યારે તે અસ્વસ્થ થવા લાગ્યો, ત્યારે તેણે મને તેની પુત્રીને મળવાનું કહ્યું. તેથી હું ધનપત ગયો અને કમ્મો દીદીને મળી. મતીરામ, કમ્મો, તેના વાત મારાથી કેમ છુપાવી? કમ્મો, તારી મમ્મી અને પપ્પાએ મને સમૃદ્ધ પરિવારની છોકરી સમજીને તારી સાથે લગ્ન કર્યા છે. તે અને સમાજ શું વિચારશે કે મારા સાચા પિતા ગરીબ છે? ભાઈ રિક્ષા ચલાવે છે. મને ડર હતો કે તું મને છોડી દેશે. મતીરામ, તમે પણ. ચાલો ઘરે જઈએ. હું મમ્મી પપ્પાને સમજાવીશ. હવેથી તારા પપ્પા અને ભાઈ અમારી સાથે જ રહેશે. દયાલચંદ, ચાલો, કામ થઈ ગયું. મને પૂરા 50 રૂપિયા મળ્યા છે. આટલા પૈસાની સરખામણીમાં ને માર્કની ન હતો. હા, જો કોઈ મને રોજના 50 રૂપિયા આપે તો પણ હું ખુશીથી એટલો માર સ્વીકારીશ. હા, દયાલચંદ, પ્રભુ, હે પ્રભુ.
તમે ક્યાં છો? આજનો દિવસ ખૂબ આનંદનો છે. હા, તે જોર જોરથી રડવા લાગી. દયાલચંદની પત્ની: હે પ્રભુ, આ દિવસ જોયા પહેલા હું કેમ મરી ન ગઈ? મારો રાક્ષસ પતિ તેની સાવકી દીકરીનો સંગાથ માણી રહ્યો છે. દયાલચંદ: તમે મને રાક્ષસ કહ્યો અને આ તમારી સાવકી દીકરી છે. તે ક્યાંથી આવી? બિરજુ: રોકો, હવે આટલા ભોળા ન બનો. બિરજુ: જુઓ બહેન, હું ના કહેતો હતો, તે તને પાગલ બનાવી રહ્યો છે. તે તને ત્યાં રસ્તામાં મારતો હતો. તે માણસ કહેતો હતો કે રોજ કમ્મોનો ક્યાંકથી ખરાબ વર્તનથી પીછો થાય છે. દયાલચંદ: તમે કાંઈ જાણતા નથી. ચાલો, આપણે અહીંથી નીકળી જઈએ, ફરી આવો નહીં. દયાલચંદની પત્ની: તમે તેને કેમ ભગાડી રહ્યા છો? તમે બે પૈસા કમાવા માંડ્યા છે, શું તમે ભટકાવા લાગ્યા છે? હું વિચારતો રહ્યો કે આ માણસ આખો દિવસ મહેનત કરે છે, પણ તમે બીજી સ્ત્રીઓનો પીછો કરો છો. તે જોર જોરથી રડવા લાગી. દયાલચંદની પત્ની: હે પ્રભુ, મારો પતિ નકામો માણસ હતો. તેના કામને કારણે મારું ઘર બરબાદ થઈ ગયું. દુઃખી સારી હતી પણ સાવકી સાસુ. હું ના સહન નહીં કરું. આસપાસના લોકો ડોકિયું કરીને જોવા લાગ્યા. દયાલચંદ: તમે લોકો આમ શું જોઈ રહ્યા છો? ચાલો, અહીંથી નીકળી જાઓ. વૃદ્ધ માણસ: તમે આ નિર્દોષ સ્ત્રી સાથે સારું કર્યું નથી. દયાલચંદ: બાબા, મને જ્ઞાન ન આપો. હું જાતે જોઈ લઈશ. તમે અહીંથી જાઓ. માણસ: મને સમજાતું નથી કે આ દયાલચંદને આટલી હિંમત ક્યાંથી આવી. દયાલચંદ: હું તમને જવા કહું છું. દયાલચંદે દરવાજો બંધ કર્યો. દયાલચંદ: ભગવાન, જો તમે સાંભળો, તો હું કમ્મોની જાસૂસી કરતો હતો. મને આ જાસૂસી માટે ચૂકવણી કરવામાં આવી હતી. દયાલચંદની પત્ની: તું જુઠ્ઠું બોલે છે. જો સત્ય ખુલ્લું પડી જાય તો તું જાસૂસીનું બહાનું કાઢે છે. તને એ કમ્મોની જાસૂસી કરવાની શું ફરજ પડી? ચાલો અહીંથી નીકળીએ. દયાલચંદ: અરે, હું અહીંથી કેમ જાઉં? દયાલચંદની પત્ની: જ્યાં સુધી પેલા કમ્મોનું ભૂત તારા માથેથી નહીં જાય ત્યાં સુધી તું આ ઘરમાં નહીં રહે. દયાલચંદ: અરે, સાંભળ, હું સાચું કહું છું. દયાલચંદની પત્ની: તમે સાંભળ્યું નથી. તમે જાઓ છો કે મારે અહીંથી જવું જોઈએ? દયાલચંદ: તમે આ બરાબર નથી કરી રહ્યા. દયાલચંદ દરવાજે પહોંચ્યા ત્યારે મતીરામ અને કમ્મો આવ્યા. દયાલચંદ: અરે, તું આવ્યો તે સારું થયું. તારા કારણે મારા ઘરમાં અરાજકતા છે. તે મારી વાત સાંભળવા તૈયાર નથી. તું તેને સાચું કહે. મતીરામ: બહેન, દયાલચંદ બહુ સારા વ્યક્તિ છે. તેમણે મારી વિનંતી પર જ કમ્મોની જાસૂસી કરી. કમ્મો, જે વાત હું ઈચ્છવા છતાં કહી ન શક્યો, તે તમારા કારણે પ્રકાશમાં આવી અને આજે આપણે બધા સાથે છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. મતીરામ: દયાલચંદ, તમે કાલથી મારી સાથે દુકાનમાં કામ કરો. ભાઈ, તમે મારું ઘર સાચવ્યું છે, નહીંતર હું શંકાને લીધે બધું બરબાદ કરી નાખત. કમ્મો: આ કપડાં અમારાથી તમારા બંનેને ભેટ છે. ના કહેશો નહીં. દયાલચંદ: તમે લોકો પણ ખુશ રહો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર